ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે। આજે 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। પાલિકા પંચાયતની ચૂંટણી 5000થી વધુ ઉમેદવારો મેદાનમાં કિસ્મત આજમાવવા જઈ રહ્યા છે। ત્યારે તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વહેલી સવારથી લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા લાઈનો લગાવી રહ્યા છે। મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભાગરૂપે હળવદ પાલિકાની સામાન્ય પાલિકાની મધ્યસત્રીય ચૂંટણીમાં આજે સવારે 7 વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે। જોકે લગ્નસરાની સિઝનને કારણે મતદારોની પાખી હાજરી જોવા મળી હતી અને ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ્યમાં પ્રથમ 2 કલાકમાં સરેરાશ 6.34% મતદાન થયું હોવાના આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે। જેમાં હળવદ નગરપાલિકામાં સરેરાશ 7.58% મતદાન થયું હતું, જેમાં 1351 પુરુષ અને 730 સ્ત્રી મતદાર મળી કુલ 2081 મતદારોએ મત આપ્યા હતા। જ્યારે વાંકાનેર પાલિકાની ચૂંટણીમાં 675 પુરુષ અને 284 સ્ત્રી મતદારો મળી કુલ 959 મતદારોએ મતદાન કરતા 3.12% મતદાન નોંધાયું હતું। આજે 2025 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી એનું મતદાન છે। મતદાનને લઈને લોકોમાં ખાસ કરીને અત્યારના જાગૃતિઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લગભગ આ વોર્ડ નંબર 2માં 3 બૂથ આવેલા છે, તો એ જોતાં અત્યારના ટકાવારી જોતાં લગભગ 70% મતદાન થાય, 80% થાય તેવી શક્યતા છે અમારા વોટ ઉપર। અને પ્રોપર હળવદમાં જુઓ તો ઉત્સાહ પણ સારો જ છે અને મતદાનમાં માણસો પૂરેપૂરો રસ લે છે અને પોતાનો અધિકાર માની અને વોટ આપવા જાય છે। કુલ કેટલી બેઠકો ઉપર મતદાન આજે થવાનું છે? હળવદની કુલ 7 વોટ છે, 28 બેઠકો પર મતદાન થવાનું છે અને 32 બૂથ બનાવેલા છે ગવર્મેન્ટે, તેમાં મતદાન થવાનું છે। હળવદ નગરપાલિકાની જ્યારે સામાન્ય ચૂંટણી હોય ને સવારથી લઈને તો એક હળવદ શહેરની અંદર જે દરેક વોર્ડની અંદર જે વાતાવરણ જે વિકાસના નામે કે જે ગામની અંદર જે વિકાસ કર્યો છે એના નામે આજ મતદારોને મારી એક નમ્ર વિનંતી છે કે જે હળવદ માટે દરેક વિસ્તારની અંદર લાઇટ પાણી રસ્તાનું જે કામ કર્યું છે વિકાસના માટે અને ખાસ કરીને મતદાર ભાઈઓને અને હળવદ શહેરની જનતાને મારી એટલી વિનંતી છે કે આપણા પરિવારનું સગા સંબંધીનું સૌથી વધારે મતદાન થાય અને આ મતનો આપણે એક અધિકાર જ્યારે પર્વ ઉજવી રહ્યા હોય તો એને મતદાન કરવા માટે નમ્ર વિનંતી છે। હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આજે 16 તારીખ રવિવારે જે મતદાન અત્યારે થઈ રહ્યું છે 30 વોર્ડમાં લગભગ 25%ની આડેગાળે મતદાન છે અને મતદારોમાં અનેરો ઉત્સાહ સાથે પોતપોતાની રીતે હળવદ નગરપાલિકાના જે કામો થયા છે, વિકાસના કામો છે એના આધાર ઉપર અત્યારે મતદારો પોતપોતાનો મતનો અધિકાર કરી રહ્યા છે અને વધારે મતદાન અત્યારે થવાનું છે અને એ હળવદ નગરપાલિકા પાર્ટીની બોડી ભારતીય જનતા પાર્ટીની 110% બને છે અને એ ઉમેદવારો અને કાર્યકર્તાઓ બધા પોતાની તનતોડ મહેનત કરી અને આ નગરપાલિકા બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે બધા। રોહિત પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, હળવદ, મોરબી।